જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ પડવાળા અને ક્રિસ્પી ખસ્તા કાજુ મસાલા શક્કરપારા બનાવવાના છે। તેના માટે 1 કપ જેટલો મેં મેદાનો લોટ લઈ લીધો છે। આજે એકદમ અલગ જ રીતે આપણે કાજુ શક્કરપારા બનાવીશું અને એનો અડધો કપ આપણે ઘઉંનો રોટલીનો લોટ આવે છે તે લીધો છે અને એટલો જ અડધો આપણે ઝીણો સોજી લીધો છે। તમારે જો મોટો સોજી હોય તો મિક્સર જારમાં લઈને પીસી લેવાનો, પણ ઝીણો કરી લેવાનો। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને કાળો નમક લઈ લઈશું, બ્લેક સોલ્ટ આવે છે તે, અને 1 ચમચી જેટલા મેં મરી પાવડરને ખલિયામાં ખાડીને તેનો પાવડર બનાવી દીધો હતો તે લઈ લેવાનું છે। આખું જીરું લઈ લઈશું અને મોવણ માટે તેલ લઈ લઈશું। તમારે ઘી લેવું હોય તો લઈ શકો છો, પણ તેલથી પણ આ શક્કરપારા કાજુ બહુ સરસ બને છે। એટલે મુઠ્ઠી પડતું આપણે મોવણ લઈ લઈશું। પહેલાં થોડું તેલ એડ કરીને સરસ લોટને મોઈ લેવાનો છે। જો એકદમ મુઠ્ઠી પડતું આપણું મોવણ થઈ ગયું છે, લગભગ 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે અને ગરમ પાણીથી આપણે આ લોટ બાંધવાનો છે। પાણી ગરમ કરી લીધું છે, થોડું પાણી એડ કરીને એકદમ મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે। એકદમ ના ઢીલો અને ના એકદમ કડક એવો લોટ બાંધીશું, કેમ કે આપણે સોજી એડ કરી છે એટલે ગરમ પાણી એડ કરીશું એટલે સોજી સરસ ફૂલી જશે। પહેલાં ચમચીથી જ આપણે તેને મિક્સ કરી લઈશું। પાણી ગરમ જ રાખવાનું છે। હવે હલકા હાથે આપણે તેને મસળીને લોટ બાંધી દઈશું। જરૂર પડશે તો આગળ પાણી થોડું એડ કરીશું। એકદમ એકસાથે બધું પાણી નથી એડ કરવાનું, થોડું એડ કરીને ડો બાંધી દેવાનો છે। જો આવી રીતે ડો બાંધી દેવાનો છે। થોડું મસળી લઈશું। ડો બાંધાઈને રેડી થઈ ગયો છે। આપણે સોજી એડ કર્યો છે એટલે અડધો કલાક તેને રેસ્ટ આપી દીધી, જેથી સોજી સરસ આપણો ફૂલી જાય। ત્યાં સુધી કાજુ પર આપણે મસાલો છાંટવાનો છે તે બનાવી લઈશું। તેના માટે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી લઈ લઈશું અને બ્લેક સોલ્ટ લઈ લઈશું, સંચર પાવડર અને મીઠું લઈ લઈશું અનુસાર, અને ચાટ મસાલો ના હોય તમારી પાસે તો તમે આમચૂર પાવડર લઈ શકો છો, અને આમચૂર પાવડર પણ ના હોય તો જલજીરાનું પેકેટ આવે છે તે લઈ લેવાનું, તેનાથી પણ સરસ ટેસ્ટ આવે છે। જો આપણો મસાલો રેડી થઈ ગયું છે તેને સાઈડમાં મૂકીશું। હવે આપણે ખસ્સા અને પડવાળા શક્કરપારા બનાવવાના છે કાજુ, એટલે તેના માટે મેં 2 ચમચી જેટલો મેદાનો લોટ લઈ લીધો છે અને તેમાં તેલ એડ કરીને આપણે સ્લરી બનાવી લઈશું। આ રીતે આનાથી આપણા કાજુ શક્કરપારા એકદમ પડવાળા બનશે। જો આવા સ્લરી બનાવીને રેડી કરી દીધી છે, તેને સાઈડમાં મૂકી દઈશું। અડધો કલાક જેવો થઈ ગયો છે। રોટ પણ સરસ આપણો સેટ થઈ ગયો છે, સોજી પણ સરસ છે। હવે 4 સરખા લુવા લઈ લઈશું। આપણે પ્લેટફોર્મ પર જ આ રોટલી વણવાની છે। લોટને થોડું મસળી લઈશું, 4 સરખા ભાગ કરી લઈશું। ચાર રોટલી વણી લેવાની છે। બીજા ડોને આપણે ઢાંકીને મૂકી દઈશું, થોડો લોટ છાંટી દઈશું અને વણી લઈશું। પતલી રોટલી વણી લેવાની છે। બધી સાઈડથી સરખી વણવાની છે। એક સાઈડ જાડી એક સાઈડ પતલી એવી નથી રાખવાની, બધી સાઈડ સરખી વણીને એકદમ પતલી, જેટલી મોટી થાય એટલી રોટલી આપણે પહેલાં વણી લઈશું। તેને સાઈડમાં મૂકી દીધી છે અને બીજો ડો પણ લઈ લીધો છે। હવે તેનો પણ આપણે રોટલી વણી લઈશું। આવી રીતે મેં 4 રોટલી વણી લીધી છે। 4 રોટલી વણીને રેડી કરી દીધી છે। હવે પહેલી રોટલીમાં આપણે સ્લરી લઈ લઈશું, મેદાની સ્લરી બનાવી છે તે લઈ લઈશું, લઈને તેને સરસ આ રીતે સ્પ્રેડ કરી દીધી। બધી સાઈડ સરસ લગાવી લેવાનું છે। તમે ચમચીની મદદથી પણ લગાવી શકો છો ને આ રીતે હાથેથી પણ લગાવી શકો છો। આ રીતે લગાવી દેવાની છે। હવે બીજી રોટલી છે તેના ઉપર મૂકી દઈશું, તેના પર પણ સ્લરી લગાવી લઈશું। સ્લરી લગાવી દીધી છે। ત્રીજી રોટલી છે તે પણ મૂકી દઈશું, તેના પર પણ સ્લરી લગાવી લઈશું। આ રીતે બધી રોટલીને પર આપણે સ્લરી લગાવી દેવાની છે। સ્લરી લગાવીને રેડી કરી દીધી છે। હવે ફરીથી આપણે થોડો લોટ લઈ લઈશું। હવે આ 4 રોટલીને આપણે સરસ વણી લેવાની છે, જેથી પડવારી સરસ આપણા કાજુ શક્કરપારા બને।
આ રીતે બધી સાઈડથી સરસ વણી લેવાની છે. જેટલી રોટલી મોટી વણાય એટલી વણી લેવાની છે, કારણ કે આપણે 4 રોટલી ભેગી કરી દીધી છે. જો મેં વણી દીધી છે, આટલી થિકનેસ રાખી છે, એકદમ મોટી રોટલી વણાઈ ગઈ છે. હવે તેને આપણે કાજુનો શેપ આપવાનો છે. તેના માટે તમે કોઈ પણ કટર લઈ શકો છો. આ રીતે ઢાંકણ હોય તેને પણ ઉપયોગ કરી શકાય છે. આ રીતે મેં ઢાંકણ લઈ લીધું છે. તેનાથી પહેલાં એક કટ મારીને કાઢી લઈશું. હવે આપણે કાજુનો શેપ આપી દઈશું. જો આ રીતે હાફ સર્કલ કટ કરીશું એટલે સરસ કાજુનો શેપ આવી જાય છે. આ રીતે કટ કરી લઈશું. જો છે ને એકદમ સરસ શેપ આવી જાય છે. અને તેલ પણ મેં ગરમ કરી લીધું. તેલને એકદમ ગરમ કરી લેવાનું છે. પહેલાં ગેસની આંચ ફાસ્ટ રાખીશું અને આપણે કાજુને એડ કરીશું. પછી કાજુ એડ કર્યા પછી ગેસની આંચ સ્લો કરી દેવાની છે. આ કાજુ એડ કરતી વખતે ગેસની આંચ ફાસ્ટ રાખવાની, જેથી પડ આપણા એકદમ ખુલ્લા ના થઈ જાય, એકસાથે ચીપકી રહે. અને પછી આપણે ધીમો કરીશું એટલે ધીમે ધીમે એ પડ ખુલ્લા થશે. એનો ખાસ ખ્યાલ રાખવાનો છે તમારે તળતી વખતે. હવે મીડિયમ આંચ ઉપર આપણે તેને ઉલટ પુલટ કરતાં તળી લેવાના છે, એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન. લગભગ 6 થી 7 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર તળાતા. જો હવે તમે જોઈ શકો છો કે પડ ખુલ્યા છે, પણ કાજુ એકદમ ખુલ્લા નથી થઈ ગયા. એવી રીતે તળવાના છે. જો પહેલી વાર તમે એડ કરતી વખતે જો ગેસની આંચ ધીમી હશે તો પડ ખુલ્લા થઈ જશે. એટલે એડ કરતી વખતે ગેસની આંચ ફાસ્ટ રાખવાની અને એડ કરી દીધા પછી ગેસની આંચ સ્લો કરી દેવાની. જો એકદમ ક્રિસ્પી અને ખસ્સા અને પડવાળા આપણા કાજુ શક્કરપારા બની ગયા છે. ખારા ગોલ્ડન થઈ ગયા છે, તળાઈ ગયા છે, સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને ગોલ્ડને થઈ ગયા છે. બહાર લઈ લઈશું. હવે ગેસની આંચ મેં ફાસ્ટ કરી દીધી છે અને કાજુ એડ કર્યા છે. એડ કર્યા પછી હવે સ્લો કરી દઈશું. જો સ્લો કરી દીધી. હવે મેં એડ કરતી વખતે ફાસ્ટ રાખવાનું અને એડ કરી દીધા પછી તેને સ્લો કરી દેવાનો. હવે તેને પણ તળી લઈશું અને ક્રિસ્પી કરી લઈશું. બીજા કાજુ પણ સરસ આપણા તળાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. તેને બહાર લઈ લઈશું. ગરમ ગરમ જ આપણે કાજુમાં મસાલો એડ કરી દઈશું. જેમ જેમ તળાય તેમ તેમ મસાલો આપણે એડ કરતા રહેવાનો છે. જે મસાલો બનાવીને રાખ્યો છે તે છાંટી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા છે. જો આપણા કાજુ શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે. જો એકદમ પડવાળા બન્યા છે અને એકદમ ક્રિસ્પી અને ખસ્સા બનીને રેડી થઈ ગયા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો એકદમ ક્રિસ્પી છે, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, બાળકોને તો ખૂબ જ ભાવશે. અને જો તમને આ મારા મસાલા કાજુ શક્કરપારાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ બની જાય તેવા